માતા મહાગૌરી નવદુર્ગાનું 8મું સ્વરૂપ છે, જે નવરાત્રિના 8મા દિવસે પૂજાય છે. મહાગૌરી દેવીનું શ્વેત વર્ણ તેમના શુદ્ધ, શાંત અને સૌમ્ય સ્વરૂપને દર્શાવે છે. પૌરાણિક કથા અનુસાર દેવી પાર્વતીએ ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે ઘોર તપસ્યા કરી હતી. આ તપસ્યા દરમિયાન તેમનું શરીર ધૂળ, માટી અને કઠોર તપના કારણે કાળું પડી ગયું હતું. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને દર્શન આપ્યા અને તેમના શરીરને શુદ્ધ કરવા માટે ગંગાજળથી સ્નાન કરાવ્યું. આનાથી દેવીનું શરીર શ્વેત, કોમળ અને ચંદ્રની જેમ ચમકતું બન્યું. આ સ્વરૂપ જ માતા મહાગૌરી તરીકે ઓળખાય છે. એક અન્ય કથા અનુસાર માતા મહાગૌરીએ શુંભ અને નિશુંભ જેવા રાક્ષસોનો નાશ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. નવરાત્રિના 8મા દિવસે માતા મહાગૌરીની પૂજા ભક્તોને શાંતિ, સમૃદ્ધિ અને આધ્યાત્મિક જ્ઞાન પ્રદાન કરે છે. એવું માનવામાં આવે છે કે તેમની પૂજા કરવાથી ભક્તોના પાપો નષ્ટ થાય છે અને જીવનમાં સુખ, શાંતિનો સંચાર થાય છે. ખાસ કરીને અવિવાહિત કન્યાઓ યોગ્ય વર અને સુખી દાંપત્ય જીવન માટે માતા મહાગૌરીની પૂજા કરે છે. નવરાત્રિને લગતા આવા જ વિડીયોઝ જોવા માટે જોતા રહો સીધીખબર.com.